ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટ્સોને એબ્રોડ જવાનું અને બહાર જવાની એક ઈચ્છા હોય છે અને એ બી તીવ્ર ઈચ્છા હોય છે અને બહાર જવું એબ્રોડ ભણવા જવું એક ખાલી સ્ટુડન્ટનું સપનું નથી હોતું, એમના પેરેન્ટ્સનું બી સપનું હોય છે. બિકોઝ આ સપનાની અંદર સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને એમના આજુબાજુના દરેક લોકો સામેલ હોય છે. હવે સ્ટુડન્ટ્સને સૌથી વધારે પ્રોબ્લેમ સ્ટડી એબ્રોડમાં ક્યાં થાય છે એ આજે હું તમને સમજાવવાનો છું. સ્ટડી એબ્રોડની અંદર આજે આપણે યુએસએની વાત કરી રહ્યા છીએ. યુએસએની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સોને યુનિવર્સિટી સિલેક્શન વિશે કોઈ આઈડિયા નથી. યુનિવર્સિટી સિલેક્શન્સ કેવી રીતે કરાય, હવે એ સૌથી મોટા ટ્રેપમાં ફસાઈ જાય છે, જીઆરઈનો ટ્રેપ. એવા ઘણા બધા સ્ટુડન્ટ છે કે જે જીઆરઈના ટ્રેપમાં ફસાઈ જાય છે. હવે યુએસની અંદર 4000થી બી વધારે યુનિવર્સિટી છે. હવે સમજવાનું છે કે 4000થી બી વધારે જો યુનિવર્સિટી હોય તો દરેક યુનિવર્સિટીમાં જીઆરઈની રિક્વાયરમેન્ટ નથી હોતી. અને કોરોના પછી આઈ થિંક 95%થી બી વધારે યુનિવર્સિટીએ જીઆરઈ વેવર આપેલું છે અને તેમ છતાં બી જીઆરઈની પાછળ દોડ કરે છે. જીઆરઈમાં સ્કોર લાવો છે. જીઆરઈમાં સ્કોર લાવો એ તો સારામાં સારી વસ્તુ છે. હું બી એ વસ્તુને માનું છું કે જીઆરઈમાં સ્કોર લાવવો જ જોઈએ. બટ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ તમારે એ સમજવાનું છે કે જીઆરઈમાં સ્કોર લાવવો છે પણ શેના માટે? હવે ભૂલ આ થાય છે. હવે સૌથી મોટી ભૂલ દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને શું થાય છે ખબર છે? જીઆરઈ આપ્યા પછી યુનિવર્સિટી સિલેક્ટ કરશે. પહેલેથી યુનિવર્સિટી સિલેક્ટ નહીં કરે અને જીઆરઈ આપ્યા પછી યુનિવર્સિટી સિલેક્ટ કરશે ત્યારે રિક્વાયરમેન્ટમાં ખબર પડશે કે આમાં તો જીઆરઈ જોઈતું જ નથી. હવે આ મોટો સ્કેમ થયો ને તમારી જોડે. તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ તમારે સમજવાનું છે કે તમે સ્ટડી ઇન યુએસએનો પ્લાનિંગ કરો ને એમાં સૌથી પહેલી વસ્તુ તમારે તમારી યુનિવર્સિટીનો ક્રાઇટેરિયા ફિક્સ કરવાનો છે. હવે ઘણા બધા છોકરાઓ મને એવું કે સર મારે જોર્જિયા ટેકમાં એપ્લાય કરવું છે. ડેફિનેટલી તમે જોર્જિયા ટેકમાં એપ્લાય કરી શકો છો, પણ તમારી પ્રોફાઇલ એના માટે હોવી જોઈએ. પ્રોફાઇલ સારી હોય તો તમે ડેફિનેટલી સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, જોર્જિયા ટેક, યુસી બર્કલી, ડ્યુક, કાર્નેગી મેલન ઘણી બધી યુનિવર્સિટીમાં ઇઝીલી એપ્લાય કરી શકો છો. પણ જો તમારી પ્રોફાઇલ જ ના હોય તો તમે એપ્લાય કરીને શું કરશો? તમારા પૈસા વેસ્ટ થશે. હવે ક્વેશ્ચન એ આવે છે કે યુનિવર્સિટી પહેલાં સિલેક્ટ કેમ કરવાની? તો યુનિવર્સિટી તમારી પ્રોફાઇલ પ્રમાણે તમે સિલેક્ટ કરો. કોઈ બી કાઉન્સિલર હશે એ તમને યુનિવર્સિટી સિલેક્ટ કરીને આપશે. જો એ ના આપે તો સમજી લેવાનું કે દાળમાં કંઈક કાળું છે. બિકોઝ જીઆરઈ પહેલાં યુનિવર્સિટી સિલેક્ટ કરવાનો સૌથી મહત્વનો પોઈન્ટ એ છે કે તમારે જીઆરઈ આપવી કે નહીં એ તમારા માટે નિર્ણાયક સાબિત થશે. હવે તમે જે યુનિવર્સિટી સિલેક્ટ કરી છે જો એમાં જીઆરઈની રિક્વાયરમેન્ટ હોય જ નહીં તો જીઆરઈ આપવાની જરૂર શું છે? હવે ઘણા બધા સ્ટુડન્ટો મને એવું કે સર જીઆરઈ આપવાથી સ્કોલરશિપ વધે. તો મારા પોડકાસ્ટ જોઈ લો. મેં અત્યાર સુધી 50થી બી વધારે યુનિવર્સિટી જોડે પોડકાસ્ટ કર્યા છે. એ લોકોએ એવું કીધું છે કે જીઆરઈ આપવું સારું છે પણ એનાથી તમારી સ્કોલરશિપ મળે કાં તો વધુ મળે એવું જરૂરી નથી. એ બહુ જ ખોટી ઇન્ફોર્મેશન છે જે આપણા ગુજરાતી સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સની અંદર છે. તમને આ વસ્તુ વિશે કોઈ ગાઈડ જ નથી કરતું. ઘણા બધા સ્ટુડન્ટ્સો જીઆરઈ આપે, યુનિવર્સિટી સિલેક્ટ કરે અને એડમિશન આવે પછી બી ખબર પડે છે કે આમાં તો જીઆરઈની રિક્વાયરમેન્ટ જ નથી. અને ઘણા બધા સ્ટુડન્ટોને તો વિઝા બી મળી ગયા અને યુએસએ બી જતા રહ્યા. હવે ખબર પડી કે સાલી જીઆરઈ નહીં આપ્યું હોત તો શું વાંધો છે? સ્ટુડન્ટ્સ ત્યાં જઈને એવા ફ્રેન્ડ્સને મળે છે કે એ લોકોએ બી જીઆરઈ નથી આપી તો કે તમે અહીંયા કેવી રીતે આવી ગયા વિધાઉટ જીઆરઈ? અરે ભાઈ મારા મિત્ર, મારા વાલા, જીઆરઈની રિક્વાયરમેન્ટ નથી. જીઆરઈની રિક્વાયરમેન્ટ ના હોય તો જીઆરઈ ના આપવી જોઈએ. જીઆરઈની એક્ઝામ 20,000 રૂપિયાથી બી વધારે એનો ચાર્જ હોય છે. એ તો ઠીક છે, પેમેન્ટ તો તમે કરી લેશો, લેકિન 3 થી 4 મહિનાની એક મહેનત હોય છે અને એ બી તમારી મેન્ટલ સ્ટેબિલિટી જોઈએ. તમારી એબિલિટી ચેક કરવાવાળી એક્ઝામ છે. ડેફિનેટલી તમે આપી શકો છો, હું ના નથી પાડતો. અમે બી જીઆરઈ કરાવડાવીએ છીએ, અમે બી જીઆરઈને સપોર્ટ કરીએ છીએ. બટ તમે તમારી પ્રોફાઇલ પ્રમાણે જીઆરઈ આપી ના આપી એ ડિસાઇડ કરવો. બિકોઝ જે સ્કેમ માર્કેટમાં ચાલી રહ્યા છે કે જીઆરઈ આપો, સ્કોલરશિપ વધારે લઈ જાઓ, જીઆરઈ આપો, એડમિશન ઇઝીલી મળી જાય, જીઆરઈ આપો, વિઝા મળી જાય, આ બધી જ ખોટી ઇન્ફોર્મેશન છે. તો જે બી આ ઇન્ફોર્મેશન આપતું હોય એનાથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. તો મારા વાલા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ, જીઆરઈ માટે હું આ જે વસ્તુ તમને કહી રહ્યો છું બહુ ઓથેન્ટિકેટ વસ્તુ છે. તો તમારે શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી સ્ટડી એબ્રોડનો પ્લાન કરો ને સૌથી પહેલાં યુનિવર્સિટી સિલેક્ટ કરો. બીજી વસ્તુ કોર્સ સિલેક્ટ કરો કે કયો કોર્સ કરવો છે. હવે ઘણીવાર એવું થાય છે ને કે કોમ્પ્યુટર સાયન્સની અંદર જીઆરઈની રિક્વાયરમેન્ટ હોય છે પણ બિઝનેસ એનાલિટિક્સમાં નથી હોતી, ડેટા સાયન્સમાં નથી હોતી, ડેટા એનાલિટિક્સમાં નથી હોતી, ઇન્ડસ્ટ્રીયલમાં નથી હોતી, એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં નથી હોતી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં નથી હોતી, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં નથી હોતી. તો પછી જીઆરઈ આપવાનો અર્થ શું? હવે સમજી રહ્યા છો ને પોઈન્ટ? તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ, મેં તમને જેમ કીધું એમ કે પહેલી વસ્તુ કે તમે યુનિવર્સિટી સિલેક્ટ કરો, પ્રોગ્રામ સિલેક્ટ કરો, એના પછી જીઆરઈ આપવી કે નહીં એના ઉપર તમે ફોકસ કરો. અને લાસ્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને શેર કરવાનો છું કે ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ. હવે ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટમાં IELTS બી આપી શકો છો, TOEFL બી આપી શકો છો,
પીટીઈ બી આપી શકો છો અને ડિયોલિંગો બી આપી શકો છો. હવે ઘણા બધા લોકો તમને એવું કહેતા હશે કે પીટીઈ અને ડિયોલિંગો એક્ઝામ અરે ટોફેલ એક્ઝામ બી યુએસ વિઝામાં એલિજિબલ નથી. આ તદ્દન ખોટી વાત છે, કારણ કે યુએસએ વિઝાની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટનો સ્કોર નાખવાનો હોતો નથી અને આ બધી જ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ એક્સેપ્ટેડ છે બધી જ યુનિવર્સિટીની અંદર. તો હવે તમારે સમજવાનું છે કે તમારે તમારા બાળકને ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ ઉપર ફોકસ કરાવડાવો. IELTSમાં સારો સ્કોર લાવશે તો યુનિવર્સિટી સારી મળશે, ડિયોલિંગોની અંદર, ટોફેલની અંદર અને પીટીઈની અંદર. તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ, મારે તમને એક જ વસ્તુ કહેવાની છે કે ફોલ 2026 માટે આ રાઇટ ટાઈમ છે પ્રિપરેશન સ્ટાર્ટ કરવાનો. GRE બી કરો અને ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટની એક્ઝામ બી આપો, બટ એની પહેલાં યુનિવર્સિટી સિલેક્ટ કરી લો. યુનિવર્સિટી સિલેક્શન કરવાથી તમારા માટે ઓપ્શન્સ બહુ જ ખુલી જશે અને તમને ખબર પડશે કે કઈ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવી. બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સો GRE આપવામાં ઉતાવળ કરી નાખે છે અથવા GREમાં ઘણો બધો ટાઈમ વેસ્ટ કરી નાખે છે અને પછી ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ માટે પ્રિપરેશન કરવા માટે ટાઈમ જ નથી હોતો. આવું ઘણા બધા છોકરાઓને પાસ્ટમાં થયું છે અને આ વસ્તુથી દૂર રહો. સમજવાની વસ્તુ મેં તમને જેમ કીધી કે GRE આપવી ના આપવી એ તમારા ઉપર છે, પણ GRE પહેલાં યુનિવર્સિટી સિલેક્શન કરવું એ તમારા માટે સૌથી મહત્વનો નિર્ણય છે. હવે તમે શું કરશો? તમારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે અને અમે તમને ફ્રી ઓફ કોસ્ટ કાઉન્સેલિંગ આપી દઈશું. યુનિવર્સિટી બી કહી દઈશું કે આમાં GRE એક્સેપ્ટેબલ છે કે નહીં, રાઈટ? બિકોઝ અમે એથિકલ ગાઈડન્સ પ્રમોટ કરીએ છીએ, અમે ઓથેન્ટિકેટ ગાઈડન્સ પ્રમોટ કરીએ છીએ અને મેં યુએસએમાંથી MBA કરેલું છે, તો આઈ નો ઈચ એન્ડ એવરીથિંગ. મને ઇનસાઇડ આઉટ બધી જ ઇન્ફોર્મેશનનો ખ્યાલ છે. તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ કે ખોટા ટ્રેપમાં ના ફસાઓ, સાચી ઇન્ફોર્મેશન્સ ઉપર ધ્યાન આપો અને સાચી ઇન્ફોર્મેશન્સ માટે ડીવીવીડ કન્સલ્ટન્ટને સબસ્ક્રાઇબ કરો, એમની યુટ્યુબ ચેનલને, ઇન્સ્ટાગ્રામ ચેનલને. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો તમારું ફ્રી કાઉન્સેલિંગ સેશન માટે. અને આવા જ નવા કોન્ટેન્ટ સાંભળવા માટે, નવી ઇન્ફોર્મેશન સાંભળવા માટે, કન્ટ્રીની કઈ ઇન્ફોર્મેશન છે, કોર્સ કયો સારો, યુનિવર્સિટી કઈ સારી, આ બધી જ વસ્તુઓ માટે ફોલો કાં તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. યુટ્યુબની અંદર અમે ઘણા બધા કોન્ટેન્ટ લઈને આવી રહ્યા છે. થેન્ક યુ.